ના, આ તો ઉંમર આધારિત છે. કાકાએ એના ભત્રીજાને કીધું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. કાકા અત્યારે 40 ના હોય તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હોય? જઈ આવી રીતે કહે ને કે તારા જન્મ સમયે મારું હું તારા જેટલો હતો, એટલે એનો મતલબ અત્યારે એ પાર્ટી બમણી હોય. આવું મેં હજારો કરોડો અબજો વર્ષ પહેલા કીધું છે. હા ને, ભત્રીજાની ઉંમર x થઈ તો કાકાની ઉંમર x વર્ષ પહેલા x હતી તો કાકા આજે 2x હોય, એટલે કે બમણા હોય. કાકા આજે 40 ના છે, ભત્રીજો 20 નો હોય, પણ પ્રશ્ન પૂછ્યો છે 5 વર્ષ પહેલા, એટલે ભત્રીજો કેટલાનો હોય? 15 નો. થઈ ગયું કે નહીં? હજી ઘણા નો મજા આવી તો જવાબ ઉપરથી થાય. ભત્રીજો અત્યારે 20 વર્ષનો છે અને કાકા કેટલાના છે? 40 ના. ભત્રીજાનો જન્મ ક્યારે થયો? 2025 નું વર્ષ હાલે, સમજી લો ને, આંકડા ટકાટક છે. ભત્રીજો અત્યારે 20 વર્ષનો છે તો 2005 ની વાત હશે ને? તેથી ભત્રીજો કેવડો હોય? 0, એટલે કે જન્મ થયો. અને કાકા કેવડા હોય? 20 વર્ષના. થઈ ગયા ને? તો જવાબ શું આવશે છોકરાઓ? 15. પ્રશ્ન અહીંયા પૂછ્યો છે 5 વર્ષ પહેલા. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. મિત્રો, આપણા લગભગ 3 થી 4 યુટ્યુબ વિડીયોઝમાં આ વસ્તુની ચર્ચા થઈ ગઈ છે કે હું તમને એવું કહું કે હું બીજા કોઈને, હું ધારો કે હું કાકો છું, મેં મારા ભત્રીજાને કીધું કે તારા જન્મ સમયે હું તારી ઉંમરનો હતો. મતલબ શું હોય કે એના જન્મ સમયે હું એની ઉંમરનો હતો. એનો જન્મ થયો ત્યારે ધારો કે મારી 10 વર્ષની ઉંમર હોય તો એ જયારે 10 વર્ષનો થાય ત્યારે હું એના કરતા ડબલ ઉંમરનો હોઈશ. બરોબર છે? સો અહીંયા એવું કીધું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો, કે ભાઈ તારી અત્યારે જેટલી ઉંમર છે ને એટલો હું તારો જન્મ થયો ને ત્યારે હતો. મતલબ એક કાકાની ઉંમર એના ભત્રીજા કરતા ડબલ છે. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો ભત્રીજાની ઉંમર કેટલી હોય? તો કે ભત્રીજાની ઉંમર 20 વર્ષની હોય, એના કરતા અડધી. ભત્રીજો 20 વર્ષનો હોય તો પ્રશ્ન પૂછ્યો છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હોય? આજે જો ભત્રીજાની ઉંમર 20 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા ભત્રીજો તમારો 15 વર્ષનો હશે. ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે છે?